નખત્રાણા ઓસીપી માર્કેટમાં આવેલ ફાર્મ ટેક્સ શોરૂમમાં નોકરી કરતા મૂળ ઝુરાના હાલે મથલમાં રહેતા 22 વર્ષીય કુલદીપ જયંતિભાઈ ઓઢાણાનું મોત થયું હતું। આ યુવાન મેકેનિકલનું કામ કરતો હતો ત્યારે અકસ્માતે વીજ શોક લાગતા ઘટના સ્થળે જ મોત થયું હતું। પીએચસીમાં લઈ જતા તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો। આ ઘટના બેદરકારીથી બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। પરિવારજનો અને સમાજના અગ્રણીઓ હોસ્પિટલમાં અને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા, જ્યાં સુધી પોલીસ ફરિયાદ લેવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। જવાબદારો સામે પોલીસ ફરિયાદની માંગ કરવામાં આવી હતી। સમાજના અગ્રણીઓ એકત્ર થયા હતા। મૃતકના પિતા હયાત નથી અને પરિવાર પર આ ઘટનાથી આર્થિક અને માનસિક આઘાત આવી ગયો છે। અખિલ કચ્છ મેઘવંશી મારું વણકર સમાજ માગપટ વિભાગ દ્વારા પણ સમાજના લોકોને એકજૂટ થઈને પીડિત પરિવારને સહાય અને ન્યાય અપાવવા અપીલ કરાઈ હતી। રવિવારે સાંજે પોલીસે શોરૂમના સંચાલક સામે બેદરકારીનો ગુનો દાખલ કરતા પરિવારે દેહ સ્વીકાર્યો હતો। નખત્રાણા પોલીસ મથકે ફરિયાદી નીતિન જયંતિલાલ ઓઢાણાએ સોનલ ટ્રેક્ટર્સના શોરૂમ અને સર્વિસ સ્ટેશનના માલિક કપુરાશીના હરેશદાન ગઢવી સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। મારો કૌટુંબિક ભત્રીજો અને અમારા સમાજનો નવયુવાન 22 વર્ષીય કુલદીપ જયંતિલાલ ઓઢાણા જે મૂળ ઝુરા હાલે પથલમાં રહે છે, એ અત્રે ફાર્મટેક જે શોરૂમ ટ્રેક્ટરનો શોરૂમ આવેલ છે ત્યાં છેલ્લા 4 થી 5 વર્ષથી નોકરી કરે છે। કાલ ચાલુ નોકરી દરમિયાન એનો શોર્ટ સર્કિટથી એની મૃત્યુ થયેલ છે।